અમરેલીની વાત કરીએ તો ધારી શહેરમાં પેન્શનર સમાજની એક બેઠક અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારી બ્રહ્મ સમાજની વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પેન્શનર સમાજમાં લાંબા સમય સુધી પ્રમુખ તરીકે સેવા આપનાર સ્વર્ગસ્થ ભગુભાઈ લખુભાઈ પટણીએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। પેન્શનર સમાજના સભ્યોએ જણાવ્યું હતું કે ભગુભાઈ પટણી છેલ્લા 28 વર્ષથી સતત પેન્શનર સમાજના પ્રમુખ તરીકે કાર્યરત રહ્યા હતા અને સમાજના હિત માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। બેઠક દરમિયાન તેમના સેવાકીય કાર્યોને યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। મીટિંગનો મુખ્ય હેતુ પેન્શનર સમાજમાં એકતા અને સંગઠનને જાળવી રાખવાનો તેમજ પેન્શનરોને પડતી વિવિધ સમસ્યાઓ અને પ્રશ્નો અંગે ચર્ચા કરવાનો હતો। ઉપસ્થિત સભ્યોએ સમાજના હિતમાં સંયુક્ત પ્રયાસો ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। નમસ્કાર। ધારી તાલુકા પેન્શનર સમાજની આજે સાધારણ સભા છે। અમારા આદ્ય સ્થાપક અને પાયાના પથ્થર એવા સ્વર્ગસ્થ ભગુભાઈ પટણી સાહેબનો સ્વર્ગવાસ થતાં એમને શ્રદ્ધાંજલિ આપવાની છે। સાથે સાથે જે કોઈ હવે પછીના કાર્યક્રમો હોય એના આયોજન માટે અને રજૂઆત માટે અમારા પ્રમુખ શ્રી વાસુદેવભાઈ દવે સાહેબ આજે રજૂઆત કરશે અને આજે ખૂબ જ બહોળી સંખ્યામાં ધારી તાલુકાના પેન્શનર ભાઈઓ અને બહેનો અત્રે હાજર છે। આપનું નામ? મારું નામ પ્રકાશભાઈ શર્મા, ધારી।